બગદાણાના બહુચર્ચિત નવનીત બાલદિયા કેસમાં હવે જયરાજ આહિરને 14 દિવસ પછી ભાવનગરની જિલ્લા અદાલતે જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે। જયરાજ આહિરને જામીન મળવા જોઈએ તેના કારણો જે રજૂ કરવામાં આવ્યા તેમાં બહુ સ્પષ્ટ છે કે બગદાણાના તત્કાલીન પીઆઈ ડાંગરની જે ભૂમિકા રહી તેમાં તેમણે આરોપીને કઈ રીતે ફાયદો કરી આપ્યો અને કઈ રીતે જયરાજ આહિરને જામીન મળે તેનો માર્ગ મોકળો કરી આપ્યો તેની ચર્ચા કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે બગદાણાના બહુચર્ચિત કેસની। બગદાણાના નવનીત બાલદિયા ઉપર ઘાતકી હુમલો થાય છે, તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને જ્યારે બગદાણા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પીઆઈ ડાંગર નવનીત બાલદિયા પાસે પહોંચે છે ત્યારે નવનીત બાલદિયા પોલીસને ફરિયાદમાં કહે છે કે મારી ઉપર હુમલો કરાવનાર જયરાજ આહિર છે, પણ પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર કોઈને કોઈ કારણસર જયરાજ આહિરનું નામ ફરિયાદમાં લખવા તૈયાર થતા નથી। આખરે આ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવે છે અને એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી ભાવનગરની જેલમાં મોકલી આપ્યો હતો। જેલમાં રહેલા જયરાજ આહિર દ્વારા જામીન અરજી મૂકવામાં આવી। તેમાં એવી રજૂઆત કરવામાં આવી કે અમારી સામે જે આરોપ છે તે તથ્યહીન છે, કારણ કે નવનીત બાલદિયાની ફરિયાદમાં ક્યાંય અમારા નામનો ઉલ્લેખ નથી। આ ઉપરાંત બચાવ પક્ષે એવી પણ દલીલ કરી હતી કે જે આરોપીઓ પકડાયા એ આરોપીઓને ઓળખ પરેડ પણ પોલીસે કરાવી નથી, આમ અમારી ભૂમિકા કોઈ જ છે નહીં અને અમારી કોઈ ભૂમિકા હોય તો પોલીસે અમારી ભૂમિકા સ્પષ્ટ કરવામાં નિષ્ફળ નીવડી છે, માટે અમને જામીન આપવામાં આવે। હવે તમને ફરી યાદ અપાવું છું કે બગદાણાના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગરને નવનીત બાલદિયાએ ફરિયાદ કરી હતી કે નામ લખો, નામ જો ફરિયાદ આપવા હું તૈયાર છું, હું આરોપીઓને ઓળખું છું અને મારી ઉપર જેણે હુમલો કરાવ્યો એ જયરાજ આહિરનું નામ મારે લખાવવું છે, પણ ડાંગરે ઈરાદાપૂર્વક આ નામ લખવાનું ટાળ્યું હતું, જેનો ફાયદો સીધો જયરાજ આહિર અને જયરાજ આહિર સાથે રહેલા સાગરીતોને થયો અને આ જ ગ્રાઉન્ડ ઉપર અદાલતે જયરાજ આહિર અને સાગરીતોને મુક્ત કર્યા છે। હવે જોઈએ પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર સામે ખાતાકીય તપાસ ચાલે છે, તેમના જેક અડે છે, તેમને કોઈ મદદ કરે છે કે તેમના રાજકીય આકા તેમને બચાવી લે છે કે પછી ભાવનગરના એસપી પ્રમાણિકપણે કામ કરી આખા મામલામાં બેદરકારી દાખવનાર કે પછી ઈરાદાપૂર્વકની ગુનાહિત બેદરકારી દાખવનાર પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર સામે શું પગલાં ભરે છે, આવનારું સમય જ કહેશે। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઈબ કરો। અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો, આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત લઈ। નમસ્કાર।